આ કચ્છના શેઠ સાથે બનેલી ઘટના આ કોઈ પણ દેશમાં જે સમયે ઘણી અંધાધૂંધી વ્યાપે અત્યારે મહાપુરુષો પણ પાકે આ એવો કુદરતનો એક અશોક કાયદો છે. આ રાયગઢના અવ્યવસ્થિત અને અંધકારમય રાજ્ય અમલ દરમિયાન આ કચ્છમાં પણ એક પછી એક નરપુંગુઓ પાકતા આવ્યા. આ જમાદાર ફતેહ મહમદ અને સુંદરજી શેઠ તેમાં મુખ્ય હતા. અવંતીની ઊંડી ખીણમાંથી આપબળે ઉન્નતિના શિખર પર પહોંચનાર એવા સુંદરજી શેઠ હતા. એમનો જન્મ કચ્છ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામમાં આ બ્રહ્મક્ષત્રિય શિવજી હીરજીને ત્યાં થયો હતો. આ સુંદરજી શેઠનું બાલ્ય જીવન જુગારની બદીમાં અને તોફાનમાં જ પસાર થયું હતું. આ નાનપણથી જ એને ઘોડેસવારીનો કંઈક અજબ છંદ લાગેલો. આ ગમે તેવો અડિયલ અને તોફાની ઘોડો હોય પણ સુંદરજી તેના પર બેધડક ચડી બેસે અને થોડી જ વારમાં તેને સીધો દોર બનાવી દે. આ સુંદરજી શેઠને નાનપણમાં સૌ સુંધો કહીને બોલાવતા હતા. આ જ્યાં જ્યાં જુગારીઓ કે તોફાનીઓની મંડળીઓ હોય આ ત્યાં ત્યાં એના પગલાં તો અવશ્ય હોય. આ સુંદરજી મોટો થતો ગયો તેમ તેનામાં જુગારની બધી પણ વધતી ગઈ. આ જુગારીઓના અખાડામાં જ તે પડ્યો પાથર્યો રહેતો. આ જુગારના દાવ લગાડનાર જુગારીમાં આ ઉદારતાનો ગુણ પણ હોય છે. આ સુંદરજીમાં પણ એ ગુણ ખીલ્યો હતો. આ જે કંઈ હાથમાં આવે આ તેને જુગારમાં અથવા સાધુ સંતોને દાન દેવામાં ઉડાવી નાખે. આ સાધુ સંતો તરફ તેને પ્રથમથી જ અનુરાગ હતો. આ પૈસા તો એને મન કાકરા હતા. આ ફાવે તેમ કરવું અને સ્વછંદે ફરવું એ જ એનો કાર્યક્રમ. આ કોઈનો અંકુશ એને ફાવે નહીં. આ સુંદરજીને સુધારવા અને એને સીધા માર્ગ પર લાવવા એના પિતા શિવજીભાઈએ અનેક ઈલાજ લીધા પણ જો રેતીમાંથી તેલ નીકળે તો સુંદરજી સુધરે તેમ હતું. આખરે એના પિતા પણ એનાથી કંટાળ્યા. આ સંવંત 1847માં એના ભાગની 2000 કોરી આપીને એને જોદો કર્યો. આ પરંતુ જર જુગારી ગુંજલે ટકે કેટલી વાર એ નિયમ અનુસાર આ સુંદરજી પાસે આવેલી આ 2000 કોરી આ થોડા વખતમાં શું થઈ ગઈ. હવે તેણે પોતાની ઘરવાળીના ઘરેણાં પર મીટ માંડી. આ ઘરેણાં પડાવી લેવા માટે તેણે ખૂબ જાવા નાખ્યા પણ જુગારી પતિને પોતાના ઘરેણાં કાઢી આપવાની સાફ ના સુણાવી દીધી. આથી ઘરમાં કલેશ પેઠો. આ પરિણામે મોટો ઝઘડો મચાવીને આ સુંદરજીએ ગુંદિયાળેથી 2 માઇલ દૂર આવેલા આ નાગનાથ મહાદેવ ઉપર ઉગ્ર તપસ્યા આદરી દીધી. આ કહેવાય છે કે આ સુંદરજીના ભારે તપથી આ શંકર પ્રસન્ન થયા અને ઘોડાના વેપારથી એનું કલ્યાણ થશે એવું વરદાન આપ્યું. આ ઘટના પછી સુંદરજીમાં એકાએક ગજબ જેવો પલટો આવી ગયો. આ પોતાનું ભાગ્ય અજમાવવા તેણે હવે કમર કસી લીધી. આ સુંદરજીને ઘોડાનો શોખ હોવાથી અશ્વશાસ્ત્રમાં તો તે પ્રથમથી જ પ્રવીણ હતો. આ ઘોડાની ખામી ખૂબી અને ખોડ પારખવાનું તેને સારું જ્ઞાન હતું. આ સંવંત 1851માં આ 32 વર્ષની ઉંમરે તે માંડવી આવ્યો. આ માંડવીના નગર શેઠ આ શાહ માનસંગ ભોજરાજની તેણે મુલાકાત લીધી અને ઘોડાનો વેપાર કરવાની પોતાની ઈચ્છા તેણે તેની પાસે વ્યક્ત કરી. આ સુંદરજીની મધુર વાણી અને તેની અશ્વપરીક્ષાની શક્તિ જોઈને આ નગર શેઠે તેને 7000 કોરીની સહાય આપી. આ સુંદરજીએ આ 7000 કોરીમાંથી આ ઉત્તમ ઓલાદના 14 ઘોડા ખરીદી લીધા. આ 14 ઘોડાને તે માંડવીના એક મોટા વહાણમાં આ દક્ષિણ ભારતના કોચીન બંદરે લઈ ગયો. આ પાણીદાર કચ્છી ઘોડા તેણે સારા નફાથી કોચીનના સત્તાધીશોને વેચી દીધા. હવે તેને ઘોડાના વેપારની લગ્ની લાગી. આ વેપારી બુદ્ધિ ખીલવાથી તેની જૂની કોટેઓ નીકળી ગઈ. આ તેનું ભાગ્યબળ ચંદ્રની સળતી કળા પેઠે દિન પ્રતિદિન ખીલતું નવું. આ એ જ અરસામાં આ 2 અંગ્રેજો હથિયારોના વેચાણ માટે કચ્છમાં આવેલા. હથિયારો વેચતા આ બંને પરદેશીઓમાં આ કચ્છ રાજ્યને વહેમ પડ્યો અને કચ્છ રાજ્યના અધિકારીઓએ એમને જેલમાં પૂરી દીધા.
આ સુંદરજીને કોશિનમાં થોડો પરિચય થયો હોવાથી તેણે જામીન પડીને આ લોકોને ભુજની જેલમાંથી મુક્ત કરાવ્યા. એટલું જ નહીં પણ પોતાના ખર્ચે એમને મુંબઈ પણ પહોંચાડી દીધા. હવે સુંદરજીએ કચ્છમાં ચારે તરફ ફરીને રૂડા રૂપાળા તેજસ્વી કચ્છી ઘોડા ખરીદવાનું ચાલુ કરી દીધું. ખોડખાપણ વિનાના ઊંચામાં ઊંચા પૂરા કદના ઘોડા તે ખરીદવા લાગ્યો. આ વખતે ઘોડાના વેચાણ માટે તે મુંબઈ પહોંચ્યો. મુંબઈમાં જે અંગ્રેજોને તેણે કચ્છની જેલમાંથી છોડાવ્યા હતા તેમનો ભેટો થઈ ગયો. અંગ્રેજો સુંદરજીને સહાયભૂત થયા. તેમણે સુંદરજીના તમામ ઘોડા ઘણા સારા નફાથી સરકારી લશ્કરી ખાતામાં વેચાવી દીધા. તે વખતે બીજા પણ સારામાં સારા ઘોડા કચ્છમાંથી લઈ આવવાની સુંદરજીને વર્દી મળી ગઈ. પેલા બે અંગ્રેજોની ભલામણથી સુંદરજીને તગત પેટે અડધા નાણાં પણ આપવામાં આવ્યા. સુંદરજીમાં આથી નવો ઉત્સાહ આવ્યો. તે કચ્છમાંથી ફરી ઊંચી જાતના ઘોડા ખરીદી આવ્યો અને અંગ્રેજ સરકારને તે બેવડે નફે વેચ્યા. એ જ અરસામાં ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે લડાઈ ચાલતી હોવાથી ઘોડાની કિંમત વધી ગઈ હતી. આથી સુંદરજી પોતાના ઘોડાઓનો ત્રીજો કાફલો મલબારમાં કાના માંગરોળ ખાતે લઈ ગયો. ત્યાં તેણે તમામ ઘોડા કર્નલ મોન્ટેગોમરીને વેચ્યા. કચ્છી ઘોડાઓની આ ઉત્તમ જાત જોઈને કર્નલ ખુશ થઈ ગયો. તેણે દરેક ઘોડાના ₹535 લેખે તેની કિંમત ચૂકવી દીધી. કર્નલે હવે બીજા 400 ઘોડાની માંગણી કીધી અને આ માંગણી પેટે તેણે ₹1,00,000 સુંદરજીને પ્રથમથી ગણી આપ્યા. સુંદરજીએ આ ₹1,00,000ના મદ્રાસના મોતી બજારમાંથી હીરા મોતી લીધા અને હીરા મોતી તેણે બમણે નફે સુરતમાં વેચ્યા. ત્યાર પછી કચ્છ, કાઠિયાવાડ અને સિંધમાં ચારે તરફ ભટકીને તેણે ઘોડા ખરીદવા માંડ્યા. એ રીતે 400 ઘોડા ખરીદીને તેણે કર્નલને જાતે જઈને આપી દીધા. ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચેના ઘર્ષણનો સુંદરજીએ પૂરેપૂરો લાભ લીધો. તેણે વાહનો ભરીને બંને પક્ષને પુષ્કળ નફાથી ઘોડા વેચવા માંડ્યા. સુંદરજીનું અક્ષર જ્ઞાન ઝાઝું ન હતું, પણ તેનામાં ભણતર કરતાં ગણતર વધુ હતું. આથી તેણે અંગ્રેજ સરકારના અધિકારીઓમાં ખૂબ પ્રતિષ્ઠા જમાવી દીધી. તેનો ઘોડાનો વેપાર હવે વ્યાપક બની ગયો. ઘોડાના વેપાર સાથે તેણે હવે બીજા વેપારો પણ ખેડવા માંડ્યા. મુંબઈ, અમદાવાદ, મૈસૂર, માંગરોળ, પૂના, કોમઠા, કાલિકટ, મલબાર, વડોદરા, રાજકોટ, ધોરાજી, જોડિયા, નવાનગર તેમજ કચ્છ અને સિંધમાં મોટા મોટા સ્થળોમાં તેણે પોતાની પેઢીઓ ખોલવા માંડી. એનો વેપાર ધમધોકાર ચાલવા લાગ્યો. સુંદરજીનો સિતારો હવે દિવસે દિવસે બુલંદ થતો ગયો. એક વખતનો જુગારી સૂંધો હવે સુંદરજી સોદાગરના માનવંતા નામથી દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ ગયો. અંગ્રેજ સરકાર અને લખનૌના નવાબ વચ્ચે થોડો વખત વિગ્રહ ચાલ્યો હતો, પણ આખરે સમાધાન થયું. સમાધાનના સુલેહના કરારો માટે 4 અંગ્રેજ અમલદારોને એક દેશી અમલદારની નિમણૂક કરવાની હતી. દેશી અમલદાર તરીકે બંને પક્ષની પસંદગી સુંદરજી શેઠ પર ઉતરી. સંધિમાં 74 કલમોવાળો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. દસ્તાવેજની પ્રત્યેક કલમમાં સુંદરજીની સલાહ લેવામાં આવી હતી. સુંદરજી શેઠે પોતાની કુનેહ અને કાર્યકુશળતાથી બંને પક્ષોનું માન જળવાય એવો રસ્તો અપનાવ્યો હતો. સુંદરજીના કાર્યથી સંતુષ્ટ થઈને અંગ્રેજ સરકારે તેને માસિક ₹200નું પેન્શન કરી આપ્યું. સુંદરજી શેઠ હવે રાજા મહારાજાઓમાં પણ પૂછાવા લાગ્યા. સયાજીરાવ પહેલા ગાયકવાડના ભાઈ મલ્હારરાવ કડી પ્રાંત દબાવીને બેઠા હતા. તે મેળવી આપવા વડોદરાના ગાયકવાડે સુંદરજી શેઠની સહાય માગી.
આ કાર્ય પાર પાડવા આ સુંદરજી શેઠે બ્રિટિશ સરકારનો આશરો લીધો અને અંગ્રેજોની લાગવગ લગાવી. આ કડી પ્રાંત તેણે ગાયકવાડને અપાવી દીધો. આ સુંદરજી શેઠના સહકારના બદલામાં તેને ગાયકવાડ સરકાર તરફથી સારો લાભ આપવામાં આવ્યો હતો. આ સંવંત 1872માં આ કંપની સરકારે પેશવા બાજીરાવ બીજા પર ચડાઈ કરી. ત્યારે સુંદરજી શેઠ પણ ત્યાં હતા. આ પેશવાની હાર થતાં આ કાઠિયાવાડની જમાબંધી સરકારને મળી. આ જમાબંધી ઉઘરાવવાનું કામ પણ સરકારે સુંદરજી શેઠને સોંપ્યું. આ સુંદરજી શેઠના સહકારથી આ બ્રિટિશ સરકારે તેને નેટિવ એજન્ટની સનદ આપી. આ સડી સવારી પાલખી આ મશાલ અને નેકીનો પરવાનો પણ શેઠને આપવામાં આવ્યો. આ ખર્ચ માટે માસિક 100 રૂપિયા પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું. હવે સુંદરજી શેઠ પૂરી જાહો જલાલીથી આ રજવાડી ઠાઠથી રહેવા લાગ્યા. આ માળિયાના મિયાણા મોરબી ઠાકોરના ગામોમાં લૂંટફાટ મચાવતા હોવાથી આ ઠાકોરે સુંદરજી શેઠનો આશરો લેવા એમને બોલાવ્યા. આ સુંદરજી શેઠે 3 લાખના ખર્ચે આ સરકારી પલટન બોલાવી આ મિયાણાના ટોળીને માત કરી આ માળિયા પર મોરબી ઠાકોરની સત્તા જમાવી દીધી. આ કાર્યમાં થયેલા ખર્ચની રકમ સુંદરજી શેઠની હતી. એટલે ખર્ચ પેટે ટંકારિયા પરગણું મોરબી ઠાકોરે આ સુંદરજી શેઠ પાસે ગીરવી મૂક્યું અને શેઠના સહકારના બદલામાં આ 5 ગામો એમને બક્ષિસમાં આપ્યા. આ પોરબંદરના રાણાનો મુલક તેના પ્રધાન પરમાનંદ ઠક્કરે આ મયાણાઓની મદદથી પસાવી પાડેલો હોવાથી આ રાણાએ સુંદરજી શેઠની મદદ માંગી. આ સુંદરજી શેઠે કર્નલ વોકરની સહાયથી એ મુલક પોરબંદરના રાણાને અપાવ્યો. પરંતુ આ કાર્યને અંગે થયેલ ખર્ચની રકમ આ રાણા પાસે ન હોવાથી તેણે તે રકમ શેઠ પાસેથી લીધેલી. તેના બદલામાં પોરબંદરનો વહીવટ 8 વર્ષની બંધીથી શેઠને સોંપવામાં આવ્યો. શેઠે 12 મહિના ત્યાં જ રહીને રાજ્યનું કામ થાળે પાડ્યું. ત્યારબાદ પોતાના ભત્રીજાને તે કામ સોંપીને પોતે અન્ય કાર્યોમાં પરોવાયા. જામનગરના સતાજીએ સુંદરજી શેઠના 7 ઘોડા બળજબરીથી આંચકી લીધેલા. શેઠે ગાયકવાડી ફોજ લાવીને જામનગર પર ચડાઈ કરી. જામ જસોજી શેઠને ઠેકડી ઉડાવતા કહેતો હતો કે એ લુગડાનો રંગનારો ખત્રી મને શું કરવાનો હતો. સુંદરજી શેઠે આ ઠેકડીના જવાબમાં જણાવ્યું કે આ ખત્રીના રંગની છાપ એવી બેસી જશે કે જીવન પર્યત નહીં નીકળે. આખરે જામનગર સાથે લડાઈ થઈ. જસોજી હાર્યા અને 10 લાખ રૂપિયા દંડ ભરવાની શરતે સુલેહના કરાર થયા. આ રકમ જસોજી પાસે ન હોવાથી જોડિયા અને બાળભાઈએ 2 પ્રજ્ઞા તેણે સુંદરજી શેઠ પાસે ગીરવી મૂકીને રૂપિયા લીધા અને બીજા 4 ગામો શેઠને બક્ષિસમાં આપ્યા. સુંદરજી શેઠ પુરુષાર્થની પ્રતિમા જેવા હતા. જે કામ હાથમાં લે તેને પૂરું કર્યા વિના છોડે જ નહીં એવા આગ્રહી હતા. સતત પુરુષાર્થને કારણે કરોડાધિપતિ બની ગયા હતા. પુરુષાર્થ એ જ એમનો મુદ્રાલેખ હતો. બીજા બધા ગુના તે માફ કરી દેતા પણ આળસનો ગુનો માફ કરતા નહીં. સખાવતના અનેક કામો એમના હાથે થયા હતા. અનેક ધર્મશાળાઓ મંદિરો અને સદાવ્રતો સ્થાપીને તેમાં લાખો રૂપિયા તેમણે ખર્ચ્યા હતા. બેટ દ્વારિકામાં મોટો યજ્ઞ કરીને 1000 બ્રાહ્મણોને તેમણે વરણીમાં બેસાડ્યા હતા. 125 મણ ઘી આ યજ્ઞમાં હોમવામાં આવ્યું હતું અને લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કચ્છના મહારાઓ ભારમલજીએ પણ સુંદરજી શેઠની મદદ માંગી હતી. સુંદરજી શેઠે બ્રિટિશ લશ્કરની મદદથી રાજ્યના હાથમાંથી નીકળી ગયેલો પ્રદેશ એને સ્વાધીન કરાવ્યો હતો. સુંદરજી શેઠે સેંકડો માણસોના સંઘ સાથે બદ્રીનારાયણ, કેદારનાથ, હરદ્વાર વગેરેની યાત્રાઓ કરીને ત્યાં હજારો સાધુ સંતોને જમાડ્યા હતા અને લાખો રૂપિયા વાપર્યા હતા.
આ યાત્રા પૂરી કરીને સુંદરજી શેઠ જોડી આવ્યા. ત્યારે તેમને અભિનંદન આપવા આ જામનગરથી રણમલ ધામ, આ રાજકોટથી ઠાકોર નભોજી, આ ધ્રોળના ધણી ભૂપતસંઘજી, આ ભાવનગરના વજયસંઘજી, આ ગોંડલના ઠાકોર અને બીજા નાના મોટા મળીને આ 72 રાજવીઓ અને તાલુકાદારો આવ્યા હતા. આ સંવત 1869માં આ કચ્છમાં મોટો દુકાળ પડ્યો હતો. એ વખતે સુંદરજી શેઠે આ મોટા ખર્ચે ઠેર ઠેર રસોડા ચાલુ કરીને અનેક ગરીબોને દુકાળના પંજામાંથી ઉગારી લીધા હતા. આ સુંદરજી શેઠની ગુંદિયાળીની ડેલીમાંથી આ દરેક અભ્યાગતને સીધાના સામાન ઉપરાંત એક ધાબળો અને એક લોટો આપવામાં આવતો હતો. આ કુંભનો મોટો મેળો દર 12 વર્ષે ભરાય છે. આ મેળામાં લાખો યાત્રાળુઓ અને સાધુ સંતો આવે છે. આ તમામ યાત્રાળુઓને આ સુંદરજી શેઠે 4 દિવસ ઉત્તમ પ્રકારના ભોજનો જમાડ્યા હતા. આ કહેવાય છે કે આ 5000 વર્ષ પહેલાં આવો ભંડારો કાં તો પાંડવોએ કર્યો હતો અને કાં તો કચ્છના દાનવીર શેઠ આ સુંદરજીએ કર્યો હતો. આ સુંદરજી શેઠે ગિરનારના ડુંગર ઉપર આ શેખ ગુરુ દત્તાત્રેયના શિખર સુધી આ પાકા પગથિયા બંધાવ્યા અને દામોદર કુંડની પાળ પણ સુંદરજી શેઠે બંધાવી હતી. આ કચ્છમાં નારાયણ સરોવર, કોટેશ્વર, આસાર માતા, આ રાણેશ્વર, આ નાગનાથ, આ વગેરે મંદિરોનો જીર્ણોદ્ધાર સુંદરજી શેઠે કરાવ્યો હતો. આ ઉપરાંત જીર્ણોદ્ધાર પર ધોરમનાથ, આ રાવળ પીર, કલ્યાણેશ્વર, આ નીલકંઠ મહાદેવ, આ ઓંગમાં જડેશ્વર મહાદેવ, આ વગેરે અનેક મંદિરો એમણે કચ્છમાં બંધાવ્યા હતા. આ ધર્મપરાયણ, આ રાજનીતિજ્ઞ અને વ્યાપાર કુશળ સુંદરજી સોદાગરે આ સંવત 1878ના ફાગણ વદ 12ના રોજ આ બપોરના 11 વાગ્યે દેહ મૂક્યો. આ એમના અવસાન પછી કાઠિયાવાડના જે ગામો એમની પાસે ગીરવી હતા તે અને એમને મળેલા બીજા ઇનામી ગામો તે ગામોના રાજવીઓએ પાસા ખેંચી લીધા. અનેક રાજા આ રજવાડો ઉપરનું લાખો રૂપિયાનું એમનું દેવું આમ ડૂબી ગયું. આ સુંદરજી શેઠ એક મહાપુરુષ હતા. આ ભાગ્યશાળી હતા. આ મોટા દાતાર અને ધર્માત્મા હતા. આ કંપની સરકારના તો જમણા હાથ જેવા હતા. આ કચ્છના કીર્તિ કળશ સમા હતા. એમના બંધાવેલા અનેક ધામો એમના ઉજ્જવળ નામની યાદી આપી રહ્યા છે અને આપતા રહેશે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.